ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીની બહેનો માટે મેન્સ્ટ્રલ હેલ્થ એન્ડ હાઇજીન શું તમે માસિક ચક્ર વિશે જાણો છો વિષય ઉપર સેમિનાર યોજાયો। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ હાઇજીન સેલના કન્વીનર ડોક્ટર સુનિતાબેન એલ ઠક્કર અને વિમેન્સ ડેવલપમેન્ટ સેલના કન્વીનર પ્રોફેસર આશાબેન આર ચૌધરી દ્વારા રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે ખાસ વિદ્યાર્થીની બહેનો માટે આરોગ્ય અને સ્વચ્છતા વિષયક જાગૃતિ વધારવાના હેતુથી તારીખ 30/8/2025 શનિવારના રોજ મેન્સ્ટ્રલ હેલ્થ એન્ડ હાઇજીન શું તમે માસિક ચક્ર વિશે જાણો છો વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં રોટરી ક્લબના સેક્રેટરી રોટેરિયન લીલાધરભાઈ આચાર્ય તેમજ મુખ્ય વક્તા તરીકે રોટેરિયન ડોક્ટર ગુર્જરીબેન ગાંધી હાજર રહ્યા હતા। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય નિષ્ણાંત મહિલા ડોક્ટર દ્વારા માસિક ધર્મ દરમિયાન થતી તકલીફો, આરોગ્ય અને સ્વચ્છતાની કાળજી તેમજ બહેનોને મૂંઝવતા માસિક ધર્મ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવાનો હતો। સેમિનારમાં ડોક્ટર ગુર્જરીબેન દ્વારા વિદ્યાર્થીની બહેનોની શારીરિક રચના, નિયમિત સ્વચ્છતા, સંતુલિત આહાર અને આરોગ્ય તેમજ માસિક ચક્ર વિષયક ખોટી માન્યતાઓ દૂર કરવાની વાતો ખૂબ જ ઊંડાણપૂર્વક અને સરળ અને રસપ્રદ શૈલીમાં મૂકવામાં આવી હતી। વિદ્યાર્થી બહેનોને માસિક ચક્રનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સ્વચ્છતા અંગે સમજણ આપી કેવો રૂટીન રાખવો અને શરીરની સ્વચ્છતા કેવી રીતે જાળવી તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીની બહેનોને ખુલ્લા મનથી પોતાના પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી અને મોટી સંખ્યામાં બહેનોએ પોતાના પ્રશ્નોના નિદાન મેળવ્યા હતા। અંદાજિત 400થી વધુ વિદ્યાર્થીની બહેનોએ આ સેમિનારમાં ભાગ લઈને માતૃત્વ, આરોગ્ય તેમજ વ્યક્તિગત સ્વચ્છતા અંગે ઉપયોગી માહિતી મેળવી હતી। સેમિનારને સફળ બનાવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના તમામ સાથી અધ્યાપક મિત્રોનો સહયોગ સાંપડ્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજની વિદ્યાર્થીની બહેનો કુમારી શિવાની સુંદેસા અને કુમારી કૃષ્ણા રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।